હાલો મિત્રો, તો કેમ છો? મજામાં જઈશો. હાલો આપણે વાવવાની સાથે જોવાય પણ ઘરની હાયલું નહીં હાથી ખડ બહુ છે એના હિસાબે હવે આખું જો ટ્રેક્ટર આપણે આવી ગયું એક કામકાજ. આપણે જવાનું છે અહીંથી કણજળી કપિલભાઈની 4 વ્હીલ ત્યાં પડી લેવા જવાનું છે. પહેલાં એ લઈ આવીએ પછી પાછા બપોરકના આવીને વર્ગી જાય પાછા ટ્રેક્ટરમાં. હાથી હાયલું ને એટલે કાકા હાથીને છોડે છે. આપણે આવી ગયા કણજળી, કપિલભાઈની ગાડી પડી હતી લેવા આવ્યા 4 વ્હીલ. આગળ જાય છે 2 વ્હીલ લઈ. પછીમાં થોડા કામકાજ આવી જાય. વાતાવરણ જોરદાર છે, વરસાદની ફૂલ જરૂર છે. હવે માંડવીમાં બધે કરવા પડ્યા પાણી ચાલુ. આપણે કંડેરી નીકળીને વંથલી વાળો નવો આવ્યો પકડી લીધો, મૂકી લીધો છે વિડીયો ફૂલ સ્પીડમાં. હબાટી બોલ્યા જાય ને 120 ચાલે જાજીને ઢાલતી એમ કયો નહીં. તો આપણે ભૂકી ગયા કપિલભાઈની ગાડી લઈને કણજળી પાછા ઘેરે. કામકાજ છે ખેતરનું કરી નાખ્યા. હમણાં કપિલભાઈ આવે એટલે એને ગાડી હોપી મારે તો પાર્કિંગ લઈ. તો હવે આપણે કાઢીએ ટ્રેક્ટરને બારું દોડી લઈ જાતી પાકી નાખી. આ ટ્રેક્ટરને કાઢી અમારી પાસે કાઢીએ. કેટલા દિવસે ઘોડો કાઢ્યો હતો. તમારી કાઢવાની ભૂલાઈ ગઈ છે. તમારી કાઢવી જોઈએ પાછી અઠા ઉતરીને પેલા હિંચકે લગાડી લે. દાંતી સાઈડમાં દિવાલને ટેકે ગોઠવેલ પડી છે. હિંચકાઈને કપડાં ઉકવવાની દોર્યું બહુ નડે છે. કાઢી નાખી ડોંહરી આમ તડકાના વળગા રહી. ક્યારેક એકલા હોય ને એવી કબૂતર પડે દાંતી દોડાવી ફીણા ઉગરાવી દે. મારા કલેજા મેળ જ ન આવે કોઈ વાત. ગમે એમ સેટિંગ કરો ને તમે. એકલા દાંતી બાજી હલે નહીં, વજનવાળી હોય બહુ. અહીં પીડ્યું હોય ઊંચા નીચે પીડ્યું હોય તો ભેગું ન થાય. ઘડીકમાં થકવી દે એકલા આગળ પાછળ કરી કરીને. દોડી દીધી દાંતી વેલવાર હાથ ભરાઈ ગયા, લોહી નાખીએ અને સડી જાય સીટમાં. આવા લઈ હવે ખેડવામાં. આપણે ગ્રોમેક્સ કંપનીનું હિન્દુસ્તાનનું ટ્રેક્ટર કેવું લાગ્યું એનું પ્લેટફોર્મ કહેજો કોમેન્ટ કરી. આપણને તો બહુ મજા આવે હાંકવાની. સાદું ને સિમ્પલ છે. પાવર સ્ટેરિંગ કંઈ છે નહીં એમાં. ફરી હવે આમાં મુહૂર્ત હાંકવાનું. આગળ કેમેરાનું કંઈ સ્ટેન્ડ બેન્ડ છે નહીં. એક આઈ તો મોબાઈલ પકડીએ, એક આઈ હાંકીએ ટ્રેક્ટર. હાલે શૂટિંગ ઉતારવાનું બધું ભેગું.
સપોર્ટ કરજો એટલે વહેલા સ્ટેન્ડ આવી જાય. ફળ બહુ હાથી ના આવેલું ટ્રાય તો કરી હતી કાકાએ. આ બાજુની કટકામાં ટ્રાય કરી છે. ફળ બહુ હતો ને એના હિસાબે અટતું નથી. મોટા મોટા ડુંગળા હતા ને એટલે આપણે આખી નાખીએ પહેલાં આમાં દાંતી કોરી કોરી પછી દાંતી દઈ જુવેરામાં. હાલો તો ઘડીક આગળ દિલથી વર્ગી જાય. હબ દબાવી નાખીએ. થોડીક કોઈ ભૂલ છે. વાતાવરણ જોરદાર છે. વાદળા બાદળાના હાઈ ક્લાસ ચકાચક. આગળ ધબધબાવી નાખીએ આપણે ફટાફટ. અડધી કલાકની અંદર વાવીને કમ્પ્લીટ કરી નાખવું છે. ઊભી દાંતી આખી નાખીએ પછી છાંટી દે એમાં જુવાર. જુવાર તો 2 થી 3 વાર વાવ્યો. વરસાદ બહુ થતો એને પાણી ભરાતો એને બરી જતી. તો હવે આગળ વર્ગી જાય ફૂલ સ્પીડથી. ધબધબાવી નાખીએ હટાહટી. મિત્રો તમને વિડીયો ગમતો હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. શેર કરતા રહેજો. અગાઉવાળાને મોકલતા રહેજો એટલે કે સબસ્ક્રાઈબ થઈ જાય આપણે હાઈ ક્લાસ. નવો લીધો છે નવું છે પણ છે સારું વાંધો નથી. નગરે વેલાઈ છે થોડુંક લીલું છે ગારા જેવું એટલે બહુ. કેવું લાગે આગળથી લુકમાં જણાવજો કોમેન્ટ કરે. આંબલો પડે નહીં તો સારું. તો આપણે કાઢી લીધી જુવાર બેરલમાંથી. તો આપણે વર્ગી ગયા જુવાર છાંટવા. બેરલમાંથી કાઢી લીધી. તંગારું ભરીને વર્ગી ગયા થઈ. હટાહટી છાંટી દઈ. મિત્રો આમ જ હોય ને જુવાર વાવવાની. આપણે વાવી નથી કોઈ દિવસ, પહેલી વાર વાવીએ છીએ. રોડ ઉપર એક ભાઈ આવી ગયા એડ્રેસ પૂછવા એને એડ્રેસ બતાવ્યું. પાછા વર્ગી ગયા છાંટવા હબાટે. એક તગારું એક તો પૂરું થવા આવ્યું, બીજું ભરવા જવું તો હે. એક ઉથલ મારીને પછી બીજું તગારું ભરી આવીએ. એટલા કટકામાં 2 તગારા ઉલારી નાખ્યા. વિચાર કરો. આવી ગયો પાછો તગારું ભરીને પાછો વર્ગી ગયો છાંટવા. એટલા 2 તગારા થાય એટલે અંદાજે 10-11 કિલો બરોબર. મિત્રો જુવાર છટાઈ ગઈ છે. દાંતી છોડી નાખીએ. હવે આંકવાની થશે રાપ. કરી દીધું મિત્રો રાપ ચાલુ. જુવાર છટાઈ ગઈ, કમ્પ્લીટ થઈ ગયું. રાપ હાંકી નાખીએ એટલે આશાથી ઢકાઈ જાય એટલે એકલા ઉગી જાય. હાંકતા હતા રાપ તો આવ્યો કપિલભાઈનો ફોન કે આપણે દવા છાંટવાની છે. આપણે કીધું કાંઈ વાંધો નહીં, ટ્રેક્ટર રાખીને પછી આવી જાઓ પંપ લઈને. 2 જણ છાંટી દે તો હટાહટી છટાઈ જાય. પછી કે મારે 2-3 દિવસ થાય ને કાંઈ વાંધો નહીં, હું આવી જાઉં પછી. આપણે છાંટીએ છીએ કપિલભાઈ અહીંયા દવા. કપિલભાઈ બનાવે છે માવો. અહીંથી માવથી છાંટવાની છે. કેટલા પંપ છે ભાઈ? 40 પંપ આવી છે. 40? 2 ને 40 કે ટોટલ 40? ટોટલ 40. તો વાંધો નહીં, મારા કલેજા. બાકી બૈડા હોજી જા મારા કલેજા.
ના વાલા 40 પંપ આવશે. એકને ખાલી આવે તો મારા કલેજા હોદી જ જાય ને. 40 પંપમાં હું હરવા નીકળી જાઉં કલેજા. તો બેને 20 20 પંપ ચાટવાના. આથી આપણે વહી ગયા અમે રોમ તડકાના દવા છાંટવા આગળ છાંટી દીધા અહીંયા હું વાલ લાગે ધબધબાટી બોલાવી નાખીએ 19 વીઘામાં છાંટવાની છે હું વાલ લાગશે મિત્રો કહેજો અત્યારના 10 11 રાતના 10 11 વાગે એમ છટાઈ જાય નહીં છટાઈ જાય સાંજે 5 વાગે પૂરું થઈ જશે. સાંજે 5 વાગે એમ પરફેક્ટ ટાર્ગેટ નહીં પૂરું થઈ દવા રેડી દેવું ધોરી એમ થઈ જ જાય ને. તો વાંધો નહીં મારા કલેજા આ બટકા મારતે તો પૂગી ગયા આગળ પૂરું. આવો બને ને આ અડધું થઈ ગયું આ બધું. તો આપણે આવી ગયા ઘરે હાથ પગ ધોઈને ચા પાણી પીવાનો છે ચા પાણી પી લઈ પછી આપણે દવા છાંટે પીધો ચા બરોબર ને કપિલભાઈ પીધો તમે ચા મજા આવી નગાભાઈ ભાદરકા તડકાના ધબધબાટી બોલાવે છે ટ્રેક્ટરની નાખે છે દાંતી જુવારવાળામાં ચા પાણી પીને પાછા વળગી ગયા છે અમે દવા છાંટવા મારા કલેજા હાઈલો રેજે ને કંઈ હેઠે પંપ નહીં પૂગે કપિલભાઈ 5 વાગ્યાનું કહેતા હતા પણ 5 તો વાગી ગયા પછી છાંટવાની બાકી છે જાજી એ બેને આવી જાય 5 600 પંપ ફાઇનલી થઈ ગઈ છે હા કર્યું અમે દવા છાંટવાનું પૂરું કેવોક લાગ્યો વિડીયો કહેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો